આણંદમાં બ્લડ કેમ્પનું આયોજન કરાયું। CVM સંચાલિત IB મિશન ઇંગ્લિશ સ્કૂલ તથા પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 20 બોટલો બ્લડનું દાન મળ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ। હું ઠાકોરભાઈ વાઘેલા, જોડ, પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, આ IB પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ બીજો કેમ્પ યોજાઈ રહ્યો છે। રક્તદાન અને વક્તદાન બહુ જ અગત્યનું છે। રક્તદાન તો કરવું જ જોઈએ। અમારા ડૉક્ટર યાજ્ઞિક સાહેબ પણ આજે પધાર્યા છે। રાજકોટથી અહીંયા 192 વખત બ્લડ ડોનેટ કરેલા અમારા નીતિન અગ્રવાલ સાહેબ છે, મુકેશભાઈ મેડા, વનરાજસિંહ આવ્યા છે। આ બધાના પ્રેરણાના પ્રોત્સાહનથી બધું ખરું ચાલી રહ્યું છે। ગઈકાલે હું પ્રજ્ઞાચક્ષુઓના કાર્યક્રમમાં હતો। 140 પ્રજ્ઞાચક્ષુઓનો વડતાલ ખાતે કાર્યક્રમ હતો। તો ગઈકાલે એવો વિચાર કર્યો છે કે ભવિષ્યમાં નેત્રદાન પણ કરવું। ધન્યવાદ। Yes, I am the principal of IB Patel English School, Mr. Bhaveshbhai Bhatt. અમે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ગયા વર્ષે અમે 37 બોટલ બ્લડ ડોનેટ કરી શક્યા હતા અને આ વખતે અમે 60 બોટલની ડોનેશનનું અમારું ટાર્ગેટ છે અને વાલીઓનો પણ ખૂબ સહકાર છે અને સમગ્ર સ્ટાફ પરિવાર જે છે એમનો પણ ખૂબ સહકાર છે અમને અને લગભગ 7 કે 8 સ્ટાફ મેમ્બર્સોએ બ્લડ ડોનેટ કર્યું છે આજે અને આ એક માનવતાના યજ્ઞમાં અમે દર વર્ષે આવી રીતે સહકાર આપતા રહીએ એવી પ્રભુને પ્રાર્થના છે અને સમગ્ર સ્ટાફ મિત્રોનો પણ ખૂબ ખૂબ સાથ સહકાર છે અને પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના જેટલા પણ સભ્યો જે છે એ બધા જ સભ્યોનો અમને ખૂબ ખૂબ સહકાર મળે છે।